સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હોપ તમે બધા મજામાં જશો અને હેલ્ધી પણ હશો. સો ગાઈઝ, આજે થઈ ગયો છે ડે 3. સો આજે અમારા લોકોને જાગવામાં બહુ લેટ થઈ ગયું. 11 વાગી ગયા છે. જાગવાનું તો 7 વાગે, રેડી થઈને 9 વાગે લોકેશન ઉપર પહોંચી જવાનું. બટ બધા બહુ થાકી ગયા હતા, તો બધા સૂતા રહ્યા હતા. તો વાગવામાં થઈ ગયા છે 11 અને હું ફ્રેશ થઈ ગઈ છું. અને આજનું મારું આઉટફિટ આઉટ છે. આ છે મારું આજનું આઉટફિટ. પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે કેવું લાગે છે. અને બસ હવે ચા અને એ બધું મંગાવીશ. ચા પાણી પી લે પછી નીકળીએ લોકેશન ઉપર. સો સ્ટે ટ્યુન ગાઈસ. સો ગાઈસ, ચા આવી ગઈ છે આપણી. અહીંયા નદીનો નજારો મારતા મારતા ચા પીવે છે. ચામાં યાર કાંઈ દમ નથી. શું કરવું નથી યાર ચા. સો ગાઈસ, નાસ્તો ને બધું ડન થઈ ગયું છે અને હું થઈ ગયું છે મસ્ત મજાનો રેડી. કેમ કે અહીંયા મેકઅપ તો થાય નહીં, કેમ કે મેકઅપ કરીને બહાર જાય ને તો વરસાદના ભીના થઈ જાય, બાકડા જેવું મોઢું થઈ જાય. એટલા માટે જસ્ટ નોર્મલ કાજલ, લિપસ્ટિક, બસ ઇનફ. ક્યુટ મેં પિન નાખી છે. પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે છે. દીપ તો કે નહીં સારી લાગતી, પણ તમે એક બે ફોટોસ ક્લિક કરીને પછી ચેન્જ કરી નાખશો આપણે લોકો. સો ચાલો હવે હોટલનું ચેકઆઉટ કરીએ અને જાય નેક્સ્ટ લોકેશન પર. નહીં તમે શું કરો? વ્લોગ મૂકું છું તો વ્લોગ મૂકવું તો પડે ને. યસ. સો ફેમિલી, અમે લોકોએ હોટલનું ચેકઆઉટ ફાઇનલી કરી નાખ્યું છે અને હવે અમે લોકો જઈશું ક્યાં? માથેરા જઈશું. માથેરા એટલે ઉપર માથેરામાં. અને મારે જવાનું છે ટાઈગર પોઈન્ટે ફોટોશૂટ કરવા, પણ આ લોકો નથી લઈ જતા. હે ક્યારે લઈ જઈશો? હા, અરે રે જાવું હે ત્યાં. આજો બંટી સંતી થઈને મને બંટીડાવતી આ થઈ ગયા છે. સો ગાઈઝ, મારે જવું છે ટાઈગર પોઈન્ટ, કેમ કે ત્યાં મેં મસ્ત આઉટફિટ લીધું છે ને. આ તો હું ફોટોશૂટ કરીશ. ઓલો લાંબો ઉડે ને એવું. હા, સો ફોટોશૂટ કરવાનું છે. સો પહેલાં અહીંયા ટ્રાફિકમાંથી બહાર નીકળી જાય પછી જ આપણને લોકોને ગમે. સો પહેલાં ટ્રાફિકમાંથી બહાર નીકળી જાય પછી થોડો ઘણો વ્લોગ કન્ટિન્યુ કરે, કેમ કે ટ્રાફિકમાં જ મરી જાય અમે લોકો યાર અહીંયા. સો ચાલો. તો ગાઈઝ, આ બધો છે નીચેનો ફોગ. તમે લોકો જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે. મતલબ વ્લોગમાં કેપ્ચર થતો હોય કે આઈ નો, બટ નરી આંખે જોવો ને બહુ મસ્ત દેખાય. આઈ નો નરી આંખે જોવો ને તો બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે. તો હું થોડા ઘણા ફોટોસ ક્લિક કરી લઉં પછી ખબર નહીં આ લુક મારું રહે કે નહીં, કેમ કે હજુ જે જવાનું છે ને 52 કિલોમીટર છે એટલા માટે. તો આ ઝરણું કેટલું મસ્ત છે યાર. હેલો ગાઈસ, તો અમે અત્યારે માથેરાનું હિલ સ્ટેશન સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને સ્ટાર્ટ કરી દીધું હે. તો જોઈ લ્યો તમે, હિલ સ્ટેશન બહુ ભયંકર હે. લોનાવાલા ખંડાલા કરતાં પણ આ હિલ સ્ટેશન બહુ અઘરું હોય, કારણ કે અહીંયા પહાડ ઉપરથી પથ્થર ગમે ત્યારે પડે. એટલે અમને એમ જ કહેતા હતા કે રિસ્ક વધારે છે. તો આપણે જવું તો એ ફાઇનલ જ હતું, કારણ કે આમાં તો રિસ્ક લઈ જ લઈ. અને જુઓ તમે સામે બધું વ્યૂ. મેડમને અત્યારે થઈએ વોમિટ. ઝરણા પડે ધબધબાટી. આપણે ગાડી રાખી દીધી રસ્તા વચ્ચે. આ છે માથેરાની પહેલાં આ સ્ટેશન આવ્યું, તો આપણે એ જોવા ઊભા રહી ગયા. ખાલી ટ્રેનના પાટા જેવો કેવડા પબ્લિક બધા ફોટોશૂટ કરે.
હે શું ભલે ભલે રે જોરદાર લોકેશન હા તમે જોઈ શકો છો મેડમ જો કેવા બેઠા હે ને નજારાની મોજ માણે મોજ આવે ફૂલ અખંડ આનંદ સાધુ બની જવું અહીંયા શું હે ગાઈડ કરો ગાઈડ છે ગાડી ફરવા જવું અંદર જો આમાં જવાનું रिटर्न शाम को ये 100 देंगे दोनों गाड़ी साथ में नहीं एक ही है 200 दो बाकी और दिन लोगों से दे दो पैसा वहाँ पे दे दो કેમ હું ફરવાનું એટલે ફેરવું જો ઘોડા ઉપર ખચ્ચરમાં જો આમ મારા ખચ્ચરમાં નથી બેવો ભાઈ એમાં બેહાય હવે એમ કરવું હું વાલીસ ચડાઈ કેટલું હાલવાનું આ છે તો આપણે ખચ્ચરમાં બે માણા હો ભાઈ ચોકર આવે ફોન લાવવાનો आपके पास 12 માં ઉતારવાનું તમને ખબર મારી આગળ ક્યાં મારી આગળ એ નથી 12 મારી આગળ નથી મોટા તારી આગળ 12 5 पॉइंट का सर्कल है 1.5 से 2 घंटा रहेगा तो और ज़्यादा टाइम रहेगा तो आपको ये साइड से हार्ड पॉइंट देखते होंगे फिर लेक वाला है ना लेक वाटरफॉल रिवर्स वाटरफॉल इको पॉइंट हनीमून पॉइंट लूजा पॉइंट ये सब होएगा माधव जी खंडारा पॉइंट माधव जी पॉइंट ये सब हो जाएंगे आपका मेजर पॉइंट्स अभी ये सनराइज का बंद है क्योंकि स्टे करना पड़ता है उसके लिए टाइम है ना और सनसेट का बंद है अभी कैसे है टाइम के हिसाब से ज़्यादा टाइम रहेगा 3 साढ़े 3 4 घंटा तो ये सर्कल आता है पूरा 14 पॉइंट का और कम टाइम रहेगा तो ये 5 पॉइंट का आता है 1.5 से 2 घंटा अभी कैसा है वो देख लो अभी रेट में देना पड़ेगा हाँ ऐसा घोड़ा रहता है प्रॉपर कांटेवाड़ी घोड़ा रहता है ऐसा है। वीडियो देखो वीडियो भी देख लो कैसा क्या प्राइस क्या है वो सब दिखा देगा
आ जाओ, ये देखो सिंगल सिंगल पॉइंट करते हैं ना तो महंगा ओहो। पड़ता है, 550, 600 रुपये, 300 रुपये। ये देखो ऐसा इसलिए घोड़ा हम लोग ने ये पैकेज करके दिया हम लोग को। जोड़ी जोड़ी वाला अभी 1100 रुपये में पूरा 5 पॉइंट, ये 5 पॉइंट है, तुम्हारे पास 150 टाइम घंटे है वाला है। ऐसा जोड़ी जोड़ी में जाएंगे 1 घंटे कपल वाला और 5 पॉइंट है। हाँ, ज़्यादा ऐसा time चारों लगता है, घोड़ा एक ग्रुप में सर्कल जाएंगे करके, पूरे। सर्कल और ये सर्कल, ये तीनों सर्कल मतलब 4 से 3 साढ़े 3 घंटा रहेंगे चारों घोड़ा तो ये ग्रुप तीन में है। अभी कौन सा सर्कल करने का वो आप पे है। वो चारों हमारा ब्लॉग के लिए भी अच्छा है ब्लॉग हमारे मोबाइल में आते हैं 15 आलू पकड़ना का ये सब गुजराती ही लोग हैं, आपका ही आता है, सब गुजराती ही आता है सर। अभी देखा तुम्हारे पीछे ही गुजराती है, तुम्हारे इधर की तरफ हमारा सिटी का ऐसे गणेश भगवान की मूर्ति भी उधर देखिए दूर से दिखता है, ये पास वाला होता है जोन के लिए दूर वाला दिखता है। और ये सर्कल में गणेश भगवान सर्कल कर रहे हैं ये वाला। તો ગાઈઝ અમે લોકો દીપની લોકો સમજે છે અને અહીંયા આવી ગયો છે ફોગ બહુ મસ્ત જો હા અને મને રસ્તામાં ઉલટી થઈ ખબર નહીં યાર મને છે ને આજે મેળ જ નથી આવતું રાતે પણ જોરદારનો તાવ ચડી ગયો હતો ને અત્યારે પણ જોરદારનો તાવ છે શરદી છે ઉધરસ છે એટલે કોઈ જો ડિસાઈડ કરે છે દવા લીધી ને તો પણ સારું નહીં થતું ખબર નહીં આવે કેમ કે મેં ઘણા બધા પ્લેસીસ એવા છે કે મેં નથી જોયા અહીંયા ગાડીમાં સૂચી રહી છું કેમ કે મને મજા જ નથી યાર જેટલું ફરું છું ને એટલું ફરી બી નહીં શકતી તમે લોકો જોઈ શકો છો મારો લુક સાવ બકવાસ થઈ ગયો છે બટ કંઈ વાંધો નહીં અમે હાલીને પણ તમે લોકો જોઈ શકો છો મને હાલવાની મારામાં તેવડ જરાય નથી આઈ થિંક કદાચ અમે લોકો ઘોડા પર જશું અત્યારે હું ગાડીમાં સૂચી રહીશ જો ઘોડા પર નહીં જવાનું થાય ને તો ફોગ બહુ મસ્ત રીતે આવે છે અને જાય છે तो हम लोग भाई ने इधर इस भाई का गाइड लिया है तो अच्छा है गाइड તો ગાઈસ હું તમને લોકોને સમજાવું જો અહીંયા હું તમને લોકોને સમજાવું છું 10,000 में આપણે 4,000 હા 4 જણા હારા ન કહેવાય અહીંયા એવું હોય છે કે અલગ અલગ પોઈન્ટ હોય છે guys, તમે લોકો જોઈ શકો बाद में घूमने के लिए पॉइंट्स वगैरह ना अभी होटल બધા में point बैग भी रखो खाना में गाँव में बाद में घूमने ले जाएंगे Guys, તમે લોકો જોયું કે અહીંયા અલગ અલગ પોઈન્ટ હોય છે અને અહીંયા પ્રાઇસ પણ બહુ વધારે હાઈ છે એક પોઈન્ટના તમારે જવું હોય ને તો 1100 કેટલા 1100 કીધા ને 1100 ને 550 રૂપિયા રિટર્ન થવાના એટલે એક્સ્ટ્રા જવાની ચાર્જ લાગે આવવાની ચાર્જ લાગે અને ઘોડા ઉપર બેસીને જવાનું હોય છે અને આપણે બધાય પોઈન્ટ અને ફરવા અહીંયા છે ને કેટલા 4-5 પોઈન્ટ છે 4-5 નહીં એક ગ્રાઉન્ડમાં 4-5 છે એટલે ટોટલ 12 થી 13 જેવા પોઈન્ટ છે હા મતલબ કે એક પોઈન્ટ જોતે ને એમાં 5 પોઈન્ટ છે એટલે એવા અમે 3 થી 4 પોઈન્ટ છે એવા અમે લોકો બધા ફરશું અને એ બધામાં આનું લોકેશન શું માથેરાન હા માથેરાનમાં તમે લોકો ઉપર આવો ને માથેરાનો. તો અહીંયા- હા માથેરાનો તો તમે લોકો અહીંયા ઉપર આવો ને તો પ્રાઇસ બહુ હાઈ હોય છે તો તમે લોકો થોડુંક ફોગ નીકળો છે જો કીધું તો તમે લોકો આવો ને થોડું ઘણું ઓછું પ્રાઇસ કરાવજો કેમ કે આ લોકો એને અડધું ખોટું બોલતા હોય એટલે अरे तो एंट्री पास निकालना पड़ता है पर पर्सन 50 रुपया रेट है 200 चार लोग का हमारा 200 रुपया भाई इनके भैया यहाँ आए थे क्या घोड़ा पकड़ से हाँ हाँ अरे ये देखो ऐसा मैं दिखा देता हूँ बताया ना आप तो मैडम को वीडियो भी दिखाया ना मैडम ब्लॉग चले वीडियो मत था ये कैसे आदमी देखो काय का वीडियो બ્લોગર ठीक है क्या होगा हाँ अरे कितने मिले अरे तू अकेला चला है ब्लॉग चालू है 100K 100K टारगेट યસ તો અહીંયાથી આઈ થિંક મારા ખ્યાલથી અંદર જવાનું છે અહીંયાથી આ થોડોક રસ્તો છે ને કેદારનાથ જેવો લાગે છે બટ સેમ ટુ સેમ નહીં ડિફરન્ટ છે થોડો ઘણો સો અંદર જવાનું છે અહીંયાથી અંદર જશું ખબર નહીં શું પ્રોસેસિંગ હોય છે તો ચાલો હું તમે લોકોને જાઉં પછી મારો એક્સપિરિયન્સ કહું કે કેવો છે તો પહેલાં એન્ટર થાવ તો અહીંયા એન્ટ્રી આપવાની સમજાતું નથી ये रखो जरा सा ઓકે
કેદારનાથ હે કેદારનાથ હા એના જેવું જ લાગે. આ તો કઈ કઈ સારું હે એ બહુ ડેન્જરસ ગાઈઝ આને ડરતારું હોય થોડું ઘણું તો કાંઈ વાંધો નહીં ઈંડા પૈડા જબરજસ્ત વ્યૂ છે અને આપણને તો આની આનંદ જ આવ્યા રાખે. અને મૂળ વાત કરી દઉં કે અમને લોકોને 3200 રૂપિયા એક પર્સનના કહેતા હતા, એટલે 4 પેઢીને 12,800 બીજા 12,800 થતા હતા. મેં સીધું બતાવી દીધું કે ભાઈ 10,000માં અમને 4નું લઈ જાવ હોય તો લઈ જાઓ, બાકી આપણે નથી જવું. એટલે એ લોકોએ જવા દીધા. તો અત્યારના જોઈ લ્યો ફોગ તો ઘોડો આવી ગયા કાઠિયાવાડી હોય કે हाँ तुम जाओ आगे अरे तामे एवढी जाय ना जाऊ प्लीज बस जाओ जाओ वो मैडम मुझे किसमें बैठवा भाई भाई साहब चक्कू जय माथेरान डेविड क्या है फिल काका क्या फील है? वेलकम टू माथेरान. ये आया आया माओ पाटा आया जबरू है लोकेशन क्या नहीं है? वो जंगली घोड़े होते नकल नहीं होता. एक तो जैन कोई हिंदी है बाप रे हमें बड़ा घोटाले चढ़ी टका क्या हम बोले कई भाषा में बोले फोग निकलो पाछो टका. हम कहाँ जा रहे हैं भैया? पॉइंट पे हार्ट पॉइंट पहला कौन सा पॉइंट है? हार्ट पॉइंट हार्ट 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 पॉइंट. बैठ जाओ अपना और आगे करना बॉडी पाछे करना ऐसा अच्छा देखो जाओ. हार्ट पॉइंट मंकी पॉइंट सनशाइन पॉइंट तो बंद है. अच्छा इधर से हार्ट पॉइंट फिर मंकी पॉइंट. અહીંયાથી જો કાચો રોડ છે. ત્યાં ક્યાં જવું? टका कहता इसको लेने टका हूँ दियो फट रहा है. उतरने का चलने का देखो आपको चलने का जानना था क्योंकि आगे भी चलने का जरा था. लेफ्ट साइड का देख के आगे ये लिखा है हार्ट पॉइंट. हार्ट पॉइंट ऊपर આવી ગયા એમ ને આપણે. હાર્ટ પોઈન્ટ ઉપર હાર્ટ ઊંચા થઈ ગયું છે. હા હાર્ટ પોઈન્ટ ઉપર આવીને હાર્ટ ઊંચા થઈ ગયું છે. જો સામે રહ્યો ને કદાચ મંકી પॉइंट है जो सामने. मैंने क्या ना देखा है उसने बोला कि राइट में हार्ट पॉइंट है लेफ्ट में मंकी.
વ્યૂ તમે જોઈ શકો છો યાર, બહુ એટલે બહુ મસ્ત છે. હેલો, ઘોड़े આજે चढ़वानो वारो આવી ગયો. हिंदी में बात करो. ए आज घोड़े पे चलने का दिवस आ ही गया है. नहीं दिन आवे. ओ कान खजूरो. View is so amazing यार. ये रिक्शा પણ આવે છે બટ એ લોકોના ગામ હોય ને ત્યાં જઈએ છે. ખબર નહીં આગળ શું શું હોય છે. અમે લોકો પણ આ નીચે ખાઈ તો છે. ના એક જ સુતરાનો ગયા. બાલાજીની મસાલા વેફર મળી જાય સાદી વેફર. હાર્ડ પોઈન્ટ હાર્ડ પોઈન્ટ આવીને ને હાર્ડ આમ ઊંચા નીચે થઈ જઈશ. થાકી જાહી. ये नहीं. ले ले जिला दीदी को पूछो दीदी नीचे क्या है वो देखने के लिए. पॉइंट है नीचे 2 मैडम, जाने के लिए 5 मिनट, आने के लिए 15 मिनट. देखा जाने के लिए 5 मिनट है और आने के लिए वापस 15 मिनट. स्नैप कर लो मत स्नैप કેમાં स्नैप. हम तो खाइए मकाई फूल मौज करे. તે હું મગાવ્યું છે મેગી. તે કાંધા ભજીયા. કેવું કાંધા ભજીયા. કાંધા ભજીયા. હાય 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 લોકેશન. કાંધા ભજીયા આવી ગયા ઠકાના. મેગી આવી ગઈ ઝાપટે બધાય. તો અમે પાછા લોકો નીકળી ગયા છીએ. एक पॉइंट करो हार्ड पॉइंट. तो હવે कौन सा पॉइंट अब भाई? हार्ड पॉइंट. अब कौन सा पॉइंट? आप लूजा पॉइंट जा रहे हैं, मेन पॉइंट. मेन पॉइंट पे जा रहे हैं हम लोग. तो पाछળ बंदे मेरे लोग आ रहे हैं. एक तू राख जय. તમારા ઘોડો હલાવો હે? ना ना ये हले मत નથી जा. हाँ तो मैंने તમે वो જોઈ है ना पानी की बोतल ली तो जय भाई ने बोला कि वो आपके पास रखो तो मैंने रखी तो वो खारा था रहे. टका चल रहा है. તો જોઈ શકો છો શ્રુતિ એકલી લાવે. मेरे को राइड आता है यार. राइड आता है वो बोल रही है. देखो एक हाथ से चला रही हूँ. तुम उंदड़ी को मार ही जा रहा है. बहुत दूर भाग रहा है. थोड़ा भाई थोड़ा पाछળ હટ. રામનાથ જય રામનાથ. यू यार बहुत मस्त है. स्ट्रेट जाने दो. मैं चला रही हूँ घोड़ा. पट्टा खींचने का झटका देने का. हट. पट्टा खाने नहीं देने का. पेट दुखता है. हट हट हट. मंकी मंकी. वो बराबर चलेगा अभी. संभल के चलाओ, संभल के खींचो, पट्टा खींचो. हाँ पत्थर है जरा. लोकेशन ઉપર આવી ગયા છીએ. કાઢ દો ને. ये मुंह का छोड़ कर तमर काटવાનું है. હલવાઈ ગયું. હાલ ને હવે ઉંદેડા હલવાઈ ગયો. બેલ કાકીડા. હા वो हमारा કાળા કાળાને ચા મળી ગઈ છે અને આ બધા આપણા ગેંગ જમા થઈ ગયા અને મોજ કરીએ હવે બેહીને. શ્રુતિ કેવી મજા આવે? બહુ મજા આવે. એમ જાય ને રહેજો. આપકો પીના ચાય?
चाय चाय भाई राहुल चाय नहीं वो नहीं बोला पहले ગાઈઝ અમે લોકો છે ને નેક્સ્ટ પોઈન્ટ પહોંચી ગયા છે. લોકેશનનું નામ છે હનીમૂન પોઈન્ટ. હાર્ડ પોઈન્ટ છે ને એ વયો ગયો, એ આપણે જોઈ લીધો. અને આ છે હનીમૂન પોઈન્ટ ગાઈઝ, હનીમૂન પોઈન્ટ. રસ્તામાં એક વસ્તુ મેં કીધી રસ્તામાં હમણાં જ કીધી આપણે કે ઈ કે મારા લગન કઈ ડાયરેક્ટ અહીંયા આવી હાથ કરવા આવું લગન કઈ. સો ગાઈઝ આ છે આપણો હનીમૂન પોઈન્ટ. આ બીજા આપણા બ્લોગર જય છે, રાજાજી. આ બ્લોગર છે. બોલા ફોટા પાડવા જેવું છે ને ફોટા તો પાડવા પડે ને એકાદા બે તો કોઈ પાણી નીકળ્યા ફોટા ફોટા ને ફોટા યાર. પડી જાશો, આપણે નથી કરવાનું એવું. देखो हाँ फिर ये ऐसा रेलिंग लगेगा वाइट से कलर का, वो पकड़ के आने का राइट साइड में आएंगे किंग एडवर्ड पॉइंट है, उसके बाद वो देखने का फिर राइट साइड में आने का, लास्ट में इको पॉइंट है. इधर इको पॉइंट देख के ये रूट है ना नीचे वाला, वो पकड़ के ऊपर आने का. उधर हम लोग थे खड़े, बाद में लेक पे जाने का. क्या क्या संभल के આઈડે કીધું કે આમથી આમ જવાનું, બધા ખોટા હયા તો કોઈ આરામ જો કોઈ સમજાણું નહીં સમજાણું. આમ જવાનું બસ ને બોલા કે લેફ્ટ से राइट लो, वो वाला थोड़ा कलर का जा रहा है, थोड़ा कलर का जा रही आएगा. थोड़ा कलर का जा रहेगा, वो पकड़ के सीधा आओ, फिर कलर लेफ्ट साइड करके में करके आ जाना फुल व्हाइट करके. बोला कि लेफ्ट जाओ, फिर वो पकड़ के सीधा आओ, फिर वहाँ पे इको पॉइंट है, वहाँ पे जाओ, वो डंका बजा के क्या डंका बजा क्या ना ગાઈસ વ્યૂ તમે જો ખાલી વ્યૂ. આ તો ભાઈ બાપ રે લાવ. આ ગ્રીનરી એટલી મસ્ત લાગે છે ને યાર. ગ્રીન હરી તો ઠીક, પણ આ જે ધોધ હું જોઈ ગયો ને મને તો એમ થઈ જાય માં પપ્પા હોય તો ધબા ધબી બોલવાનું. શું કે માં પપ્પા? વાહ જો આ વાહ સમજો સામે કેટલો મસ્ત ધોધ પડે. હું બોલ્યો ખબર હે વાતાવરણ ને વાતાવરણ ઈ જે બે કાવા કે હચવાતા નથી જોને. સમજો કેટલું મસ્ત જોઈ લો. લગમાં ખબર નહીં કેપ્ચર થતો હોય કે નહીં, બટ નરી આંખે જોઈને એક નંબર એક નંબર. તમે જોઈ શકો છો હું અત્યારે બીજા ઇકો પોઈન્ટ આવી ગયા. इको पॉइंट इको गाड़ी है ना उसका पॉइंट है इको गाड़ी का, देख सकते हो आप. इको पॉइंट हो डेविड अन्ना. हाँ डन. हेलो स्टार्ट 3 2 1 स्टार्ट. સો ગાઈઝ મેં રેનકોટ પહેરી લીધો છે કેમ કે અહીંયા ઘડીકથી વરસાદ આવે છે અને ઘડીકથી વરસાદ જાય છે એટલા માટે. તો પછી રસ્તામાં વરસાદ આવે ને તો પછી મારે ક્યાં ઊભું રહીને પહેરવું વ્યવસ્થિત, એટલે મેં રેનકોટ પહેરી લીધો છે. આઈ નો હું લાગુ છું જોકર જેવી, બટ સેફટી પહેલાં આ લોકો જઈએ છે. જો તમે લોકો યુ બહુ મસ્ત છે યાર. आया 3 पॉइंट. સો ગાઈઝ અહીંયા છે ને 3 પોઈન્ટ હતા અમારા, અને 3 બેસ્ટ પોઈન્ટ હતા જ્યાં અમારે મસ્ત ફોટોગ્રાફી કરવી ને. અરે उसको कपल पेज में चलना है उसके साथ એટલે 3 પોઈન્ટ મિસ. I know I am अरे भैया I know अरे भैया आला it's okay yaar. मत जाओ बोलो सर ये कपल जैसा किया उधर ठीक है ये भगवान दिख रहा है ना इधर ठीक है ना अंदर हो गया इसके इतना चिल्ला रहे थे कि मारे में पीछे उधर गया था और उन्हें इसी पर कैमरे वाला कोई आए ना क्या क्या किया तो आगे फाइल नहीं रखी रहती घूमने किधर जाएंगे
Look at this world. Yeah. હેલો ગાઈસ, તો અત્યારના અમે માથેરાનથી નીકળી ગયા અને અમે પહોંચ્યા કલ્યાણ, કારણ કે મેડમની તબિયત બગડી હતી એટલે અમે હટાહટ માટે મુંબઈ જવા રવાના થઈ ગયા. મુંબઈ કાલે એક દિવસ સ્ટે કરી ડાયરેક્ટ રાજકોટ રવાના થઈ ગયા છીએ. તો કન્ટિન્યુ મારા વ્લોગને નવો જોવો હોય ત્યાં લગી તમે વેઇટ કરવો પડશે. તો આ વ્લોગ જોવા માટે આપ બધાનો દિલથી આભાર. મેડમની તબિયત કાઢી લ્યો, બધાય ખબર કાઢી લ્યો. પાણી ને જ્યુસ વધારે પાવ. તમે શું કરો? તમે ક્યાંય નો ગયા ફરવા? તો 1000 રૂપિયા ઉપાડ લ્યો. ગાઈસ, તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ મુંબઈ અને મુંબઈ ઉપર હોટલ ઉપર સ્ટે કરી લીધી છે. મેડમ કે મારે 3 સ્ટાર હોટલમાં રહેવું છે. મેં કીધું પૈસા એટલે આપણે કાંઈ રહે નહીં. ખરેખર મેડમ 3 સ્ટાર હોટલની અંદર બેઠા તમે અમને રૂમ વિઝિટ કરાવી છે. મેડમ થાકી ગયા કારણ કે એને મજા છે ને, એટલે મેં કીધું તારા હાટું ગાંડી બધી જા. શું બોલો? ટાઈગર પોઈન્ટ જવાનું હતું. ટાઈગર પોઈન્ટ કરતા તું અહીંયા ફર જા. હવે સુઈ જવાનું હે. રૂમમાં પહોંચવા આવી છીએ. પેલા અમે આ રૂમ જોયો હતો, પછી ડિસાઈડ કરીને હું इस रूम पे आ गया 305. તમે જોઈ શકો છો અહીંયા છે મિરર અને જોરદાર વ્યૂ છે, જોરદાર. कैसा है? अच्छा है? एसी सेंट्रल है. तो આપણે તો શોખ બહુ સારો છે. અરે યાર इस नहीं खुल सकता. हाँ देखो ये बाहर का व्यू बहुत बढ़िया व्यू है. देख सकते नो स्मोकिंग. 5000 फाइन है. જબરો. જઈએ છે બાથરૂમ સરસ મજાનું. આજે રૂમ ટૂર મેં કરાવ્યું. આજે થાકી ગઈ ટેર થઈ ગઈ છે. ડેવિડ ના ઠીક હે ના? ઠીક હે. પંખો નથી, સોનાનું છે બધું, ગોલ્ડનું. લોકરમાં રાખ્યા પડે. હડેલું લોકર. લોકરમાં લોકર નથી હડેલું, આ હડેલું બધું. હાલો હળેલી વાળ બધું લોકર. ઓ આમાં તો ડિજિટલ લોકર હે. આમાં મૂકું ડિજિટલ લોકરમાં ખોવાઈ ન જાય એટલે. પાસપોર્ટ માં 41 પાસપોર્ટ મારી દીધો. હાલો હા ડિજિટલ. હાલો આ ઘરેણું મૂકી દીધું આમાં. ચાલો સેટ થઈ ગયો. ક્લોઝ. ડિજિટલ લોકર ખોલ્યો ને બેનને. રાજકોટ પૂકે ફોન કરશે ભાઈ. લોકો કોણ એક એમાં તમે આ બસ આવે ભાઈ, ઓલું માર ખોવાઈ જશે. કાઢીને લોકો હાથમાં દીધું લાગે એવું. ચાલો થઈ ગયું છે ડન.
હવે કોઈ ચોરી ન કરી જાય ને આપણે ટીવી ચાલુ કરી નાખ્યું આપણે પણ આ રિમોટ ઇઝ નોટ વર્કિંગ લખેલું છે જો નોટ વર્કિંગ ટીવી ચાલુ કરી નાખ્યું આ બે બેટ ભેગા કરી નાખ્યા બોલો એક આ છે ને એને જલસી પડી ગઈ છે આજે તો આરામની અને બેડ શીટ માટે આવી ગયા અજીતભાઈ માસ્ટર બ્લાસ્ટર અજીતભાઈ અત્યારના આવી ગયા 3 વાગ્યા એટલે હું ગયો તો બહાર અને જમવાનું લેવા સ્પેશિયલ અમારે ને ગાડી ટેક્સી કરાવીને જવું પડ્યું કારણ કે અહીંથી 4-5 કિલોમીટર દૂર હતું પણ જમવાનું તો બેસ્ટ મગાવી લીધું અને ભાઈ લોકો કંઈ જમવા ચાલ્યા કરે તો બધી અને મેડમની તબિયત થોડીક બગડી છે વોમિટ થાય છે એટલે વોશરૂમમાં અને દવાઈ લઈએ હોય ને આટલું પ્લસ એનું ઓલું જ્યુસ કંઈક મગાવ્યું હતું જ્યુસ પણ આવી તમે જોઈ લો ફ્રીજમાં મૂકી દીધું આપણે જ્યુસ અને ટેબ્લેટ મગાવી હતી તો ટેબ્લેટ પણ લઈ આવ્યો હું તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો હવે જમીન અમે આરામમાં અને જમવામાં શું છે એ તમને બતાડી દઉં જમવામાં છે પનીર હાંડી રોસ્ટેડ પાપડ बिरयानी वेज हो वेज और रोटी खमसा इसका तो काफी सारा अच्छा रहेगा चलो तो ब्लॉग कंटिन्यू मारो જોતા રહેજો તો ગાઈસ અત્યારના આવી ગયા કેટલા ખબર હે તમને બતાડી દઉં 3:45 અને આમ જો એક આ ખોટી હોતી है जो एक आ काळू एक आ जय भाई अरे लंगूर क्या कर रहा है काळू क्या कर रहा है आराम તો અત્યારના મેડમ માટે મગાવ્યો આઈસ્ક્રીમ કારણ કે એની તબિયત બગડેલી એટલે આપણું ઉપડી ગયું છે ને માને ટકા આપણું ઉપડી ગયું 4 વાગે આઈસ્ક્રીમ આવે છે આપણો લાઈટ તો કરો લીધો બોમ્બે આઈસ્ક્રીમ કોપ જોરદાર આઈસ્ક્રીમ છે ફાઇનલી જોઈ શકો છો તમે ચમચી પણ આવી ગઈ હવે ખાલી ઉલાડવાની વાત છે મેડમ કેવો હે સાચું કે હે એ ગોળ હોય એવું લાગે તારી તબિયત નથી ને બેટા મેં તમને ટેસ્ટ કરાવો એક મિનિટ મેંગો છે એટલે એ હોય જ બરે છે પણ આ ખાટું જ લાગે છે ભાઈ કે સર કેરીનો સ્વાદ આવે જ્યુસે ખાટું છે આ ખાટું બધું